પીંડો બને, પછી ગુરુને જેવો પીંડો બનાવો ને, જેવો ઘાટ ઘડવો ને એવો ઈ ઘાટ ઘડે, એટલે ગુરુને ઘાટ ઘડો કીધો છે. હે પણ કે આરે સંસારમાં સંત સોહાગી ભાઈ એ તો બેઠા બેઠા ભજન કરે. આપણે કે ભાઈ કાંઈ જ કરવાનું નથી, પણ ક્યારે કઈ હદે પહોંચી ત્યારે હે આ પડાવ વળતા 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 હાલું જ જવાનું છે, હાલું જ જવાનું છે. કોઈ રસ્તો હાવ બંધ રસ્તો થાય ત્યારે સમજવાનું હવે કાંક થાય. જ્યાં સુધી પડાવ આવે છે એ પડાવ તમારે પાસ કરવો જ રહ્યો. ઝાલર ઘંટ શંખ નગારા જે કાંઈ છે આનંદ કરાવે છે એ સિદ્ધિનું સાધન છે, સિદ્ધિ મેળવવાનું સાધન છે. કદાચ એ વખતે તમે જે માગો તે મનની કલ્પનાથી ઈશ્વર તમને આપે, પણ તમને સુખ ન મળે, એમાં તમને સુખ ન મળે. પણ કે આ સિદ્ધિની જરૂર નથી, સીધું થવાની જરૂર છે, સીધું થવાની જરૂર. કારણ કે હાલતા હાલતા આગળ હાલી ન્યાસે ત્રિકમનો વાસો. હવે પોતાના ઘરવાળા પાસે જાય પછી બધા સવાલ મટી જાય કે નહીં. પછી ન્યાય એમ કહેવાય બે જણા જોયા હતા એમાં તમે એક ઉડાણા, એમ કહેવાય નહીં તમે જ તે, મારે બીજો નહીં. હે અવરધણી નો ધારું આ નક્કી કરવાનું છે. આપણે બે માલી એક આંગળી થોપી એમ નહીં. ગુરુની ચકાસણી કરો, પેલા ગુરુની ચકાસણી કરો કે તનનો કે મનનો પરસો નો દેખો તો પગ સીધ નહીં ધરવા. સત્સંગ ભજનમાં જાઓ 400 મહિના, ગુરુની પણ ચકાસણી કરો કે હું સાંગોપાંગ મને આ ઉતાર છે. અને ગુરુની પણ જવાબદારી છે કે જે શિષ્યને જ્ઞાન આપે ને એને ઠેઠ દરવાજા સુધી લઈ જાઓ. પણ ક્યારે એની જવાબદારી કે એ ગુરુએ બતાવેલી રેણી આપણે પાળવી રહી, એના વચને આપણે હાલવું પડશે તો ગુરુની જવાબદારી છે. પણ આપણે કોઈના વચનમાં નથી રહેવું અને આપણે ગુરુને દોષ દઈ કે અમે હાથ ગુરુ કર્યા પણ આરો હરતું હજી નથી થતું. હે કે જીવને 17 કર્યા, લે એ કે તો આને હજી હાથમાંથી 10 કરવાનું બાકી છે. જીવને તો 17 કર્યા તો આપણે કરવામાં શું વાંધો છે? પણ એ વરોળિયું થઈ ગયું તું. તમે જોવો ખરા, એ તો ઓલાને ઉપાધિ થઈ ને ભીમ સાહેબ ને, તઈ કીધું એને લાવવાનો મુંડો કરી. હે તેને તપાસ કર્યો તો ભાઈ એક જગ્યાએ એને મિસ્ટેક દેખાણી કે 17 કર્યા પણ 17 માં એકે એને જ્ઞાની ગુરુ ન મળ્યો હોય. મળ્યા હતા પણ આપણને ગુરુ મળ્યા છે, પણ જો આપણી અંદર આપણે સમજણ ન મળી હોય ને તો આપણી અંદર એક અહમ રહી ગયો હોય. હે તનનો મનનો કે ધનનો આ 3 માલી એક જો અહમ રહી જાય તો કાર્ય સિદ્ધ નથી થતું, કાર્ય સિદ્ધ નહીં થાય. અને ભીમ સાહેબ ને ખબર પડી કે આ બહુ ઢોરના સાંભળા વેચી વેચીને રૂપિયા વાળો છે ને, આ ઠાઠમાં રહેશે ને, પણ આને ધૂળછાટ તો ન કરું ને તો હું ભીમ નહીં. અને પછી આની અંદર આ એવો ઢાળો હે પછી જો આ જે ભીમ સાહેબ નહીં પણ ભીમ દાસી બની ગયો. પણ ક્યારે જેમ છે એમ એની પાસે કાંઈ ન રહ્યું. અને આપણી પાસે શું હતું ભાઈ? ગુરુના ચરણે કે તન મન શીશના દાવા મૂકી અને ગુરુને ચરણે આપ્યું કે ભાઈ હવે તમારી પાસે શું રહ્યું? કાંઈ જ નહીં, કાંઈ જ નથી. પણ છતાં ગુરુ મહારાજે દયા કરી અને બધી વસ્તુ પાછી આપી વાપરવા માટે. આ માલ કોનો છે? બોલવાનું છે. કોનો છે આ માલ? ગુરુ મહારાજ નો છે. હવે આમાં જેવું તેવું નાખીએ તો વટલાય કોણ? મારે એટલે કેવું પડે કે આ વ્યસન છોડો. કારણ કે આ મુખની અંદર ગુરુ મુખ લાગ્યું છે, આની અંદર બીડી પી, તમાકુ ખાઈ, ખાટા મોળા પાણી પી, વટલાય કોણ? ગુરુ મહારાજ વટલાય. મારા વાલા તમે જો તો ગુરુના બાળક થઈ અને આપણે આવા વ્યસનો કરી એટલે ક્યારેક ક્યારેક દિલમાં એવી ઈચ્છા થાય કે થોડા ધીરે ધીરે ધીરે. હે કારણ કે આ લપસણો પણ બધાને કે ધીરે ધીરે સાહલજો ભાઈ, આ પંથ છે લપસણો. આ પંથ લપસણો છે. કયો? વ્યસન વાળો, વ્યસન વાળો. કારણ કે એવું લાગે તો એવાની સોબત મૂકો, સોબત મૂકો ધીરે ધીરે ધીરે. અને કાંઈ એને સુધારો, એને સુધારો. આજ ઘણા વર્ષ પહેલા એક નાની એવી વાત કરું મારી પોતાની. અમે રાત ને દી ગંજીપતે રમતા. પાવર જાય ને એટલે આમ ફરી તરત 4 ભેરું રમવા મળતા. રજા દી ક્યાંય ન જતા, ગંજીપતે રમતા. એક દિવસ એવો આવ્યો ને કે અમારી ટોળીમાં કોઈ ગંજીપતે રમવા વાળો ન હોય. આજે અમારા ઘરના બેઠા પૂછજો, સવારે દી ઉગે તોય અમે રમતા હોય, રજા હોય તો દી ઉગે રમતા હોય. પણ એક દિવસ એવો આવ્યો કે આપણી ટોળીની અંદર ગંજીપતે રમતો કોઈ વ્યક્તિ ન હોવો.
મોડા વિચારનો કોઈ વ્યક્તિ ન હોય, ક્યારે કામ થયું કે કોઈ એવાની સોબત થઈ આપણને, એવો કોઈ પ્રેમ ગુરુ મળી જાય ને ત્યારે કામ થાય, પેલા થાય એવું નથી. એટલે કીધું કે ભાઈ આને સંસારમાં સંતોષો હાકી ભાઈ આ બેઠા બેઠા ભજન કરે. કારણ કે ગુરુ મહારાજે જે આપણે લક્ષ્ય બતાવ્યું છે એમાં કાંઈ જ કરવાનું નથી, એક જ કરવાનું છે, લક્ષ્યબદ્ધ રહેવાનું છે. જે લક્ષ્ય બતાવ્યું છે એ લક્ષ્ય સુકાય ન જાય. જેવી રીતે અર્જુન માછલી વીણતો હતો ને, જે ચકલીની આંખ વીંધી ને, એ જ રીતે લક્ષ્ય આપણે સતત રાખવું પડશે. એવું નથી કે નામ જાણ્યું એને સર્વ જાણ્યું, નામ જાણ્યું એને સર્વ જાણ્યું, પણ એને ભેદ જાણ્યો એ નિરાજ મહારાજ કે ઈ ખરો તરત થયો મારો, ઈ મારો છે, બાકી બધા મારા નથી. મારી પાસે જાણી ગયા છે, મને ફોહલાવી ગયા છે, પણ એને જો આગળ વધવું હોય તો મેં જે રેણી બતાવી રેણીમાં હાલવું જ પડશે. આપણે વાવણી વાવી અને દિવાળી જાય તો ફસલ આવે ખરી, ખરો આવે ખરો નો આવે મારા વાળા. એના માટે 3 મહિના 4 મહિના હાજરી દેવી પડે, અને જે ખેતર માંગતો હોય ને ખાતર પોતર કે નિંદામણ બધું જ કરવું પડે. આ શનિવારનું ભજન છે ને મારા વાળા, એના માટે છે, એના માટે છે, કોઈ સુવારત નથી. બરાબર, અમને કઈ ઘરે કાઢી નથી મૂકતા કે જાઓ 2 કલાક બહાર સત્સંગ કરવા આવી, એવું નથી. બરાબર ને, પણ 2 કલાક આપણે આપણું પોતાનું પાકું કરવા આવ્યું છે. પોતાનું અત્યારે અમે બેઠા છે તો પણ અમે અમારું જ પાકું કરવા આવ્યા હો. અમે કોઈને સલાહ દેવા નથી આવ્યા, કોઈને સલાહ તો આ બધા અમારી કરતા આગળ વધી ગયેલા છે. બરાબર ને, આ તો વાત થાય છે કે ભાઈ આ રીતે જીવન આપણે જીવવાનું છે. શું કરવાનું? એટલે કે છે કે ભાઈ કાયાવાડી નો એ તો ભમરલો ભાઈ આ સહેજે ઓછો રે. આ કાયાવાડીમાં આ ભમરો આમાં ફરવા આવ્યો છે, આ બાગ બગીચાની અંદર એ ફૂલ ઉપર બેહવા આવ્યો છે. હવે અષ્ટકમળ પાંખડી છે, આની માથે એને બેહવું છે, પણ આપણે હવે ગંદુ કરીને મૂક્યું હોય તો, 9 દરવાજામાં કીચડ કાદવ ભરી દીધો હોય તો. એટલે સદગુરુના ચરણે જઈને ત્યારે કીધું કે ભાઈ 9 દરવાજામાં રમત એક જ હોવી જોઈએ. 9 દરવાજા નવી રમતમાં, પણ કે 10 મેં બોલે ઓ દેખાય. પણ એ ક્યારે દેખાય? કે આપ મુવે ને તો વો ઘર જાય. એના માટે મરવું પડશે, મટવું પડશે. આ પંથ કેવો છે? મટવાનો છે, બનવાનો નથી. જો કોઈને બનવાની ગણતરી હોય તો એ આ પંથ નથી. આ જે માર્ગ આપણે લીધો છે ને એ મટવા માટે છે, મટી જવું છે, સદગુરુના ચરણે ઓગળી જવું છે. ઓગળી જવું છે કે બરફ બની ગયા હતા ને, હવે પાણી થઈ જવું છે. પાણીની કિંમત થાય, બરફની કિંમત ક્યાંય નહીં થાય. એટલે કીધું કે ભાઈ કાયાવાડીનો આ તો ભમરલો સહેજે હોતું ધરે. ગુરુજીના શબ્દ તો અઘાત છે. ગુરુજીએ જે શબ્દ આપ્યો છે એ કયો શબ્દ આપ્યો છે? સદગુરુના ઘરનો આપ્યો. અઘાટ જે સદગુરુ હતો ને એના ઘરનો શબ્દ દઈ અને અઘાટે હોઈ ગયો છે. એને કોઈ ઘાટ નથી, શબ્દને કોઈ રંગરૂપ કે આકાર નથી. અને ક્યાંય કહેવાય એવું નથી ધોળો છે કે શ્યામ. તરત કોઈક બાવડું તો બતાય, તને ધોળો લાગે તો ધોળો બતાય, શ્યામ બતાવે તો શ્યામ બતાય. કહેવાય એવો જ નથી. અને કેવું હોય તો કેવો કહેવાય? ભાઈ ઈશ્વર કેવો? કે તમારા જેવો જ હોય ને, તમારા જેવો જ હોય ને, એમાં એને કઈ વાંધો નથી. પણ એ જ છે ને ભાઈ, આપણે સામે ઈશ્વર જોવું ને તો જ બધામાં ઈશ્વર દેખાય. એટલે કીધું કે ભાઈ ગુરુજીના શબ્દ ઘાત છે ભાઈ, પણ ખોળે તો ખબર પડે. પછી કે છે કે ભાઈ વર્ષા ઋતુનો જેમ પરપોટો નીર ભેગા નીર ભળે. વર્ષા ઋતુમાં જેમ વરસાદ વરસે અને પાણીની અંદર ટીપું પડે, એની અંદર સેજ પણ હવા આવે ને એટલે પરપોટો થઈ જાય. જેવી રીતે આપણને જ્ઞાનનો અહમ સડે કે હું જ્ઞાની થઈ ગયો, હું જ્ઞાની થઈ ગયો, મને બધી સમજ પડે, પણ કે જરીક આમ તો જોકો આવશે ને એ પરપોટો ફૂટી જાય. એટલે કીધું ભાઈ જ્ઞાનીને જોકો હેનો છે? કે માયાનો. જ્ઞાનીને જો જોકો આવી જાય તો માયાનો જોકો છે. દીપકને જોકો પવનનો, અને નરને જોકો માયા છે, માયા નડે છે. એટલે માયા નો નડે એ પેલા કામ કરવાનું છે. એટલે કીધું વર્ષા ઋતુનો પરપોતો તે તો નીર ભેગા નીર મળે ભળે. લખમાના સ્વામીને સંગે રમતા
હવે આ તો સ્વાતિના બુંદ ઠરે. એક જ ઝાપટું આવી ગયું હોય અને જો આપણે ખેતર ખાલી કરી નાખ્યું હોય, તમે મુઠ્ઠી ભરીને કણ ગમે તે નાખો, એને કોઈ વસ્તુની જરૂર ન પડે. જાઓ સ્વાતિ બુંદ વરહવું જોઈએ, પાકી જાય હોનાના મોતી જેવું પાક આવે એમાં. એમ ગુરુ મહારાજે આમાં સ્વાતિના બુંદ મૂક્યા છે, નામરૂપી આમાં વાવેતર કર્યા છે. પણ આનું જતન તો કરવું જ પડશે. અને જેને જેને જતન કર્યું ને એનું જ કામ થયું છે પાણીનો. એક પાણી લઈને પાણી ખાલી વાંધો નહીં, કઈ બોલવું છે જ્ઞાની તમે કરો એટલે કરતા બોલી બોલો તો તમારે ઝીડ્યું નહીં. હા મારા નાખો એટલે આકવું છે. હા હા હવે આપણે આ જ્ઞાનીની સભા છે અને આજ હવારના તરબોળ થાય છે. તમે જોત ખરા નીતરતા ત્યાં હું તો આમ રેલો બહાર હાલી ગયો છે. એટલું જ્ઞાન પીરહાણું છે ને એટલું બધાએ લીધું હો. એટલે કીધું કે ભાઈ જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલાના હારો વેરા ક્યાં આવશે. એ જ્ઞાની તમે કરો ને વિચાર, બોલાનારો એમાં ક્યાં વસે. હે જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલાનારો વેરા ક્યાં વસે. જ્ઞાની તમે કરો ને વિચાર, બોલાનારો એમાં ક્યાં વસે. હે પાણીથી છે પાતળો જેમ ધુમસ કેરી ધાર, ધુમસ કેરી ધાર. પાણી છે પાતળો ધુમસ કેરી ધાર, ધુમસ કેરી ધાર. આ પિંડ બ્રહ્માંડ પાર સેવાલો, પિંડ બ્રહ્માંડ થી પાર સેવાલો, પિંડ બ્રહ્માંડ પાર સેવાલો. પિંડ બ્રહ્માંડ થી પાર સેવાલો. નો ધારવાનો આધાર તમે આમાં જો. જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલાનારો વીરા ક્યાં વસે. જ્ઞાની તમે કરો ને વિચાર, બોલાનારો એમાં ક્યાં વસે. આપણે કહીએ છીએ કે ભાઈ અહીંથી બોલાય ને અહીંથી બોલાય ને અહીંથી બોલાય. હવે આમની અંદર એવું કે છે કે બોલે છે એ વસે છે ક્યાં, ક્યાં રહે છે આ. કે જ્ઞાની જો આપણે હોય ને આપણને જ્ઞાન જ મળ્યું હોય, આપણે બધા હાથ ઊંચા કર્યા, પણ વિચાર તો કરવો જ પડશે. કે જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલન હારો ક્યાં વસે. તો આમાં પાછો જવાબ આપતા જાય છે હારે કે કેવો છે. જો પકડાય તો પકડી લ્યો કે પાણીથી છે પણ પાતળો, અને ધારદાર કેવો તે કે વાદળાની ધાર જેવો. જો વાદળું પકડાતું હોય તો કહેજો. વાદળું કોઈને ઘસાણું પ્લેન ગમે એટલે હાલે, પણ વાદળા ઘસાય તેને કઈ થાય, કારણ કે એને ધાર જ નથી. રૂના પૂંભડા હોય, આંકડાનું તૂર હોય, એને ધાર ન હોય. એટલે કીધું પાણી થી છે પાતળો પણ ધુમસ કેરી ધાર, પિંડ બ્રહ્માંડ થી પાર છે વાલો. આ પિંડ માં નથી, પિંડ થી પાર છે. આપણે હમણાં જ વાત થઈ કે 52 તત્વનો દેહ પણ 52 માં બાર છે. મને આમાં નાખી 52 થી પણ બહાર વસવા વાળો છે. પણ જો એને પકડવો હોય તો યાદ છે બોલો ને કઈ નહીં. એટલે કીધું કે ભાઈ પિંડ બ્રહ્માંડ થી પાર છે વાલો, પણ નોધારા જો આપણે થાય ને તો ગુરુ મહારાજના શરણે ગયા તો નોધારા આપણે ભાઈ કેવી રીતે કર્યા. આપણી પાસે કાંઈ ન રહેવા દીધું. આપણું જે આપણે આખી જિંદગીની પૂંજી હોય અને સોર આવે ને બધું લઈ જાય તો આપણે હાવડો થઈ જાય કે મારી પાસે કાંઈ ન રહ્યું. તો ત્યારે મહારાજે કીધું કે ભાઈ તમારી પાસે કાંઈ રહ્યું ખરું? કે ભાઈ હવે અમારી પાસે કાંઈ નથી. તો કે પિંડ બ્રહ્માંડ થી પાર છે વાલો, પણ જો તમે નોધારા થાવ તો મારો વાલો એ આપણો આધાર છે હો. અને જયારે નોધારા હતા ને ત્યારે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા બનાવી દીધા. આ એમાં જો મનની અંદર આ જ્ઞાન ભર્યું છે, મનની અંદર જ જ્ઞાન ભર્યું છે. આપણે કઈ લેવા કોણ ગયું હતું, તે કોણ હાજર હતું,
એટલું બધું ઊંચું નહીં જવું પણ આપણે એના મન લઈને તો ગયા હતા ને, મનથી જ ગયા હતા. મનથી જ બધું થાય છે કે મન તન રૂપ બનાવે. આ દેહ થી કાંઈ ન થાય. 2.5 મહિને 3 મહિને મન નો આવે તો પાગલ બાળક કહેવાય. હે, મનથી જ આ વ્યવહાર હાલે જગતનો. મન વડે સંસાર છે એટલે કીધું. કે સુનની ધૂનમાં ધમ ધમે એ જે પવન નો સેવા, પવન નો સેવા. સુરની ધૂનમાં ધમ ધમ જા પવન નો સેવા, પવન નો સેવા. હસ મોતી તણા જા મેહુલા વર્ષે, મોતી તણા જા મેહુલા વર્ષે, ઘટ ઘર ઘોર આકાશ. તમે જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલનારો વીરાન્યા વસે. જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલનારો વીરાન્યા વસે. હું કે છે ક્યાં વસે? ક્યાં વસે એમ જરાક ઈશારો આપ્યો છે કે શૂન્યની ધૂનમાં ધમધમે. શૂન્યમાં છે પણ શૂન્ય કેવી કોને? કઈ શૂન્ય? કારણ કે આ આકાશ અવકાશ છે ને એના 3 પડ બતાવ્યા છે. એક આ ધરતીનું પડ, એક ગુરુત્વાકર્ષણનું પડ, અને એની ઉપર જાય એને શૂન્ય અવકાશ કહેવાય. કે હમણાં ઓલી દીકરી આપણી ભારતની ગઈ હતી ઉપર, હવે પડ ગુરુત્વાકર્ષણનું પડ વિંધી નહોતી શકતી એટલે આવી નહોતી શકતી. ઉપર વ્યા જાય પછી કાંઈ જરૂર, ઉપર જવું પડશે. ત્યાં ગયા પછી કહેવાય કાંઈ જ નથી કરવું. હે, ત્યાં સુધી બધું જ કરવું પડશે. ત્યાં સુધી બધું જ કરવું પડશે. મહેનત કરવી જ રહી પણ શુભાશુભ મહેનત કરવાની. એટલે કીધું મોતી તણા ત્યાં મેહુલા વરસે છે, ઘટા ઘન ઘોર આકાશ. ત્યાં કાંઈ બીજું નથી, કાંઈ બીજું તો કે ત્યાં છે હું. હવે એનો એક દાખલો છે. કૃષ્ણ ભગવાન જયારે વંદરાવનની અંદર આવ્યા અને ગોપી એટલી કલ્પાંત કરતી હતી એટલે ભગવાને કીધું કે ગોપીઓ એક કામ કરો, હવે તમે મારા વિરહમાં રડો છો, એક કામ કરો હું તમને લઈ જાઉં વૈકુંઠમાં હાલ. તે બોલ્યા પછી તો ભાઈ આપણને તો ગુરુ આ બધાયના ગુરુ છે, આપણા મિત્ર હોય તો આપણે તો હાવ નજીકથી વાતો કરીને કે હે ન્યા હોય હું એમ ગોપીઓ કૃષ્ણને કે હે કાના ન્યા હોય હું એ કે કાંઈ ન હોય. એટલે કાંઈ ન હોય ને નાવું હું લેવા કે તો તમે ત્યાં વહીવટમાં કરો હોય કે કાંઈ નહીં કરવાનું. કે તો વહીવટ કે કઈ વહીવટ જ નથી. વહીવટ ન કરવો એને ત્યાં જવાનો છે, તૈયારી કેટલાય નહીં. બરાબર ને? કારણ કે ત્યાં વહીવટ નથી કોઈ, ત્યાં કોઈ મીંડા ફેરવવાનું આવતું નથી, બધું આયા છે. બરાબર ને? એટલે ગોપીએ કીધું ભાઈ ત્યાં શું છે? તે કઈ ત્યાં કાંઈ નથી. ત્યારે એક ડાય ગોપી હતી ને એને કીધું, હે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે, હું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વૈકુંઠ છે વાલ, હું વૈકુંઠ નહીં રે આવું. કૃષ્ણ કે હમણાં તમે મારા કલ્પાતની અંદર વિરહ કરતા હતા અને હવે તને હારે લઈ જાઉં છું તો કરી કે જેનો તને વિરહ છે એ હું તને હારો હાર રાખીશ. હું જે કરીશ કે તું કઈ કરતો જ નથી તો અમારે શું કરવું? બેનું એક પ્રશ્ન છે, આપણા હાટું ઓલો રળવા જાય કે નહીં? આપણા હાટું જાય ને, હવે એમાં ક્યાંક હારું કાવા દવા છે, રોડ પર બાજુ જો કોકને 2 ફાટા મારીને આવ્યો અને 100 મહિના 8 મહિનાની જેલ પડી તો આપણે કઈ હું હારે આવું નહીં હોય કે હું તો મળવા જાય. કોઈ ન જાય હારે, કોઈ જાય છે કોઈ એટલે જરાક 5 પૈસાની ખોટ ગઈ તો છેકડો મારી વહી જાય કે ગોતો બાપા કઈક બીજું કે આ હારો કે હારી ગયો. જમાનો ફરી ગયો છે, જમાનો ફરી ગયો. આપણી વાત નથી, આ તો બીજા અમારે સુરત આય જ નહીં. હા, એટલે કાનુડાને કે મારું વૈકુંઠ મારે નથી આવું કે હકીકત ત્યાં છે હું
કે બેસીને રેવું મારે ઠગ ઠગ જોવું, બેસીને રેવું મારે ઠગ ઠગ જોવું, એ નહીં ખાવું કે નાય પીવું, ઓ નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, હે મારું વન રાવણ શહેરું, જે ગોપી ને કૃષ્ણ ની વાત છે ને એ 1000% આપણા ગુરુએ બતાવી ને એ વાત છે મારા વાલા. આ મંચ ઉપરથી ખોટું નહીં બોલું, ત્યાં કાંઈ નથી અને એની માટે જ મથે છે બધાય. કાંઈ નથી તોય ને જાવ, તમે જોવો તો ખરા કેટલો આનંદ હશે ત્યાં. તે કે એક વસ્તુ છે કે હું તે કે નિજાનંદ છે, કોઈ નથી પણ પોતાનો આનંદ છે. પોતે પોતામાં મશગુલ બનીને રહેવાનું છે, બીજું કાંઈ જ નથી. એ એક એવો નશો છે કે એ નશો સડ્યા પછી ઉતરતો, કારણ કે નિજનો નશો છે. નિજનો કોઈ પદાર્થ નથી ને, કોઈ પદાર્થ આપણે પી ખાઈ અને એમાં મજા આવે એ તો બહારથી મજા આવી, પણ એકલા એકલા આનંદ આવે ને ક્યારેક ત્યારે સમજવાનો આ ગુરુનો બાળક છે ક્યાંક આઘો પડ્યો લાગે છે, ક્યાંક આનંદ લેતો લાગે છે. પાણી લાવો. સુન કી ધૂનમાં ધમ ધમે જ્યાં પવન નો છે વાસ. શૂન્યની ધૂનમાં શું છે? આકાશમાં પવન છે અને પવનથી શબ્દનું પ્રાપ્તિ થાય છે આપણને. શબ્દ આકાશનો ગુણ, શબ્દ આકાશનો ગુણ છે. તો કે ત્યાં શૂન્યની ધૂનમાં જો જાય ને, શૂન્યમાં જાય તો ત્યાં મળે. તો કે શૂન્યમાં દેખ્યા સૌ. શૂન્યમાં જાવ તો મજા આવે, પણ શૂન્યની મજા ક્યાં છે? કે જે શૂન્યમાં જાય એને ખબર છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે દીકરીના લગ્ન થાય અને લગ્ન થઈને હારે જાય. હવે કુંવારી હોય તો એની બેનપણી બધી કુંવારી જ હોય, પણ એ અઠવાડિયું રહીને આવે અને બાપના ઘરે મળવા આવે એટલે બધી બેનપણી એની લગ્ન થયેલી હોય ને એ જ થઈ જાય. અને પરણાની વાત એને જ કરે, એને જ કરે. કોને? કુંવારીને વાત ન કરાય. કે શું જાણે કુંવારી કન્યા એ તો પિયરિયું વખાણે. કદાચ હારે જઈને બાપના ઘરે આવે ને અને જો વખાણ બાપના જ કરવા હોય ને તો એ પરણી નો કહેવાય, પરણી નો કહેવાય. એટલે સુરતાને હારે મોકલવી છે તો એ હાર વર્ણિત થવી જોઈએ, ગુરુના ગુણ ગાવા જોઈએ. ગુરુના ગુણ ગાતી જો થઈ જાય તો પછી હાહર વણી થઈ જાય. એ મન પિતાને કોઈ જાતની તકલીફ ન હોય, કારણ કે મનની અંદરથી ઉઠતી વૃત્તિ છે ને એ વૃત્તિ જે સુરતા બની છે. કારણ કે સારી વાતાવરણની અંદર રહી એટલે એને સારું વાતાવરણ મળ્યું એટલે સુરતા કહેવાની. બાકી છે તો વૃત્તિ જ છે, પણ વૃત્તિ સારી જગ્યાએ વાપરો ને તો એ સુરતા બને છે. કારણ કે ચિત્ત ચોખ્ખું થાય, મન ચોખ્ખું થાય અને ગમે તે ના જાય પછી એને જે કરવું હોય થાય. એટલે કે છે કે ભાઈ મોતી તણા જા મેવલા વર્ષે ઘટા ઘન ઘોરે આકાશ, જ્ઞાની તમે કરો રે વિચાર. આ બોલન હારો ક્યાં વસે? તો કે તખત વેણી ની તીરમાં એ ખેલ જોવો અપાર, ખેલ જોવો અપાર. આ તખત વેણી ની તીરમાં આ ખેલ જોવો અપાર, ખેલ જોવો. પાંચ તત્વ જા પ્રગટ રમે છે, પાંચ તત્વ જા પ્રગટ રમે છે, પાંચ તત્વ જા પ્રગટ રમે છે, જેમાં વિજ કરે સમકાર. જ્ઞાની તમે કરો રે વિચાર, આ બોલનારો વિરાન્યા વસે. જ્ઞાની તમે કરો રે વિચાર, શું કે છે? તખત તરવેણી ની તીરમાં આખું જગત ત્રિકુટીમય બતાવ્યું છે. ગમે ને નજર કરો ત્રિકુટી સિવાય કઈ છે? પણ લાલજી મહારાજ કે આ જો બ્રહ્મ ને નક્કી કરવો હોય ને તો ત્રિકુટીને સુધારો, યા ત્રિકુટીને બાદ કરો. કે નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ છે તે અવિનાશ. નામનો નાશ નથી થતો, રૂપનો નાશ નથી થતો, ગુણનો નાશ નથી થતો. બધાનું પરિવર્તન થાય છે.
જગતમાં જે બોલાય છે એનોય નાશ નથી, તો જે વસ્તુ બની છે એનો નાશ કઈ રીતે થાય? જે બોલાય છે, જે દેખાય છે, એનો ક્યારેય નાશ ન થાય, એનું પરિવર્તનશીલ થાય, પરિવર્તન થાય. એટલે કીધું તખત તરવેણી ની તીરમાં તમે જોઈ તો લો, ખેલ જુઓ અપાર. ખેલ જુઓ અપાર. પાંચ તત્વ જ્યાં પ્રગટ થયા, પાંચ તત્વની જે હાજરી થઈ ને અમારા વાલા નારાયણ ને હાજર થવું પડે. સઠ્ઠો સદગુરુ હાજર. તમે જેવો ગુણ બાંધો, તમે જેવો ગુણ બાંધો એવો રૂપે એને હાજર થવું પડે. માયાને બોલતી કરી દે તરત, માયાને બોલતી કરી દે. આપણે કદાચ એક થૂક્યા હોય ને અને અડધી કલાક પછી એને તમે ધૂળ હાથે લેબોરેટરી કરાવો ને તો એમાંય કીટાણુ પ્રગટ થઈ ગયા હોય. જે થૂક્યા પછીનો એનો જન્મ થવો હોય ઈ. એટલું આમાં મિશ્રણ છે કે ભાઈ પાંચ તત્વોમાં છઠ્ઠો નારાયણ ભળે એટલે કામ થઈ જાય એવું છે, કામ થઈ જાય એવું છે. એટલે કીધું પાંચ તત્વો જ્યાં પ્રગટ થયા ત્યાં છઠ્ઠો નારાયણ હાજર, હાજર ને હાજર. પણ પછી શું કે છે કે ગગન મંડળ ની ગોખમાં, એક ગગન મંડળ ની ગોખમાં એ વાગે અનહદનાદ, વાગે અનહદનાદ. ગગન મંડળ ની ગોખમાં આ વાગે અનહદનાદ, વાગે અનહદનાદ. પણ ઉન્મુનિએ ઓળખાય દે, ઉન્મુનિએ ઓળખાય દે, ઉન્મુનિએ ઓળખાય દે, ઉન્મુનિએ ઓળખાય દે. ખેલ છે ખાનાની ધાર, જ્ઞાની તમે કરો રે વિચાર. આ બોલાના આવશે, જ્ઞાની તમે કરો રે વિચાર. ગગન મંડળ ની ગોખમાં તમે ખેલ જુઓ અપાર. આ ખેલ તો તમે જુઓ, ખેલ તો જુઓ તમે. ક્યાં ગગન મંડળ? કયું કીધું? રામ, રામ. ઓમ. હવે મોઢું બંધ રાખીને ઓમ બોલો છે, મોઢું બંધ રાખીને રામ બોલો છે. જો મોઢામાંથી બોલાતું હોય બરાબર તો હા કાઢીને પછી મોઢું ખુલ્લું રાખીને બોલો છે. તો કોણ એવો છે કે એના થકી બોલાય છે, જેની હાજરી છે, જેની હાજરી છે. એવું એક પદ ગુરુ મહારાજે પરખાયું છે કે કેમાં કે કુંભના મેળામાં જવું પડે, કુંભના મેળામાં ઉતરવું પડે ત્યારે ખ્યાલ આવે આ કુંભ ક્યાં છે, જળમાં છે કે જળમાં છે. જળનો બનેલો, માટીનો બનેલો ઘડો અને માટીની પાછું પાણી માટીમાં જ છે, પાણી માટીમાં જ છે. આ જળનું જ બન્યું છે ને. પણ આમાં પોલાણ છે અને પોલાણમાં આય છે. આ રહેશે ક્યાં? મહારાજે કાલે કીધું તું ભાઈ તમે ક્યાં રહ્યો છો? ક્યાં? હાલો બસમાં બેઠા છો? ક્યાં બેઠા છો? બસમાં બેહાય એવું ખરું? પદમાં બેહવું પડે. એટલે કીધું ગગન મંડળની ગોખમાં. હવે આ ગગન કયો કે ગમે તે જગતનું ગગન કયો ને આ બધે વાગી જ રહ્યો છે, વાગી રહ્યો છે. અને જાહેરમાં જળની અંદર તમારે પણ આ તો દેહ જળ છે પણ ચેતનવંતો થાય છે એટલે ચેતન થાય. પણ એક ગ્લાસ લઈ, ખાલી ગ્લાસ, ખાલી કાને આમ રાખી દેજો, ખાલી કાને આમ રાખજો. મારા વાલા નાદ પ્રગટ થાય. એને થાવું જ પડે, એને થાવું જ પડે. કારણ કે એનો તો વિલાસ છે. વિલાસ કોનો છે? આ એનો જ છે, પાંચ તત્વનો જ છે. એટલે કીધું ગગન મંડળની ગોખમાં જ્યાં વાગે અનહદ નાદ. પણ કે સદગુરુએ ચાર વેદની માથે પાંચમો વેદ સૂક્ષ્મ વેદ એ સદગુરુ લાલે ખોલી બતાવ્યો કે લે મારા વાલા આ નિરાંત મહારાજે જે સાવી બતાવી ને એ સાવી જો કોઈની પાસે હોય તો ખ્યાલ આવે. આ ચાર વેદ બંધ છે, પાંચમો વેદ સૂક્ષ્મ. પણ કે ઉન્મુનિએ ઓળખાય જે આ ખેલ છે ખાણ આદિ કરતા કેરો ઠાવ. પણ ક્યારે ઓળખાય? આ ઉન્મુનિએ ક્યારે ઓળખાય? કે પદ્માસન વાળીને પદમાં જવું પડશે. પદ્માસન વાળીને પ્રાણ રૂપ જો કોઈ થાય. મૂળ ઘરે જવાનું રહ્યું કે આમાં આવે છે કોણ? આમાં કયા રૂપે આવે છે, કયા રીતે આવે છે? એટલે કીધું કે પ્રાણ રૂપ જો કોઈ થાય ને તો પણ નિર્વિકલ્પ નિશાનનો છિક્કો મારી દીધો ગુરુ મહારાજ. હાલે કોઈ કલ્પના ન રહે ના.
કલ્પના નહીં રહે લગાર, પણ ક્યારે થાય? આપણા મનને પ્રાણમાં. કારણ કે મન ક્યાંથી પ્રગટ થયું? મન કોનાથી પ્રગટ થયું? મીઠાઈની પૂતળી તમે પાણીમાં નાખશો તો ઓગળશે, પણ પેટ્રોલમાં નાખો તો નહીં ઓગળે. પેટ્રોલ માંથી બનેલી નથી. મન ક્યાંથી આવ્યું છે? પ્રાણમાંથી. તો મનને પ્રાણમાં લગાવશો તો લય થાય. આ સાવી છે મેન. કળા જાણશું તો આ કામ થાય. કળા વગરની કોઈ કામનું નથી ભાઈ. કોથળામાં પાણી ન ભરાય. કોથળામાં પાણી ન ભરાય એટલે જો કોથળામાં પાણી ભરવું હોય ને તો કાણા બંધ કરવા પડે. કાણા બધા વહી ગયા છે. આ બધા કાણાને બંધ કરી અને આ કોથળામાં જો જ્ઞાન જળ ભરવામાં આવે તો જીવનમાં કામ થઈ જાય એવું છે. એટલે કહે છે કે ભાઈ ઉન મુનિએ ઓળખાય છે આ ખેલ છે ખાંડાની ધાર. પછી કહે છે કે 10મે દ્વારે દેવ છે આ સોહમ શબ્દ ની પાર. સોહમ શબ્દ ની પાર. 10મે દ્વારે દેવ છે સોહમ શબ્દ ની પાર. સોહમ શબ્દ ની પાર. કહે કબીર કુડો નહીં. કહે કબીર કુડો નહીં. કહે કબીર કુડો નહીં. કહે કબીર કુડો નહીં. સાસુયા ગામયા પાર. જ્ઞાની તમે કરો રે વિચાર. આ બોલનારો વીરાન્યા વસે. જ્ઞાની તમે કરો રે વિચાર. આ બોલનારો વિરાજા વસે. ક્યાં છે? જો હોય તો જાણી લેજો. જેવણ બાપાએ કીધું કે 9 દરવાજા નવી રમતના. આ બધે એક રમત ચાલુ કરી દો. એક જ રમત. એટલે કીધું ગુરુ મહારાજે કીધું તને મેં મન ક્યાં લગાવવાનું કીધું? આખો દી નકરું જ્યાં હોય ને રોકાણ નથી કરવાનું. તું એકમાં રોકાણ કર અને પછી જવાબ ન મળે ને તો તુલસીદાસે કીધું જામીન ગતું તો મેં લીધું તારા ગુરુનું. આટલું કરે જો હરી ન મળે તો તુલસીદાસ જામીન ગતું આપે છે. તુલસીદાસે આપ્યું. પણ આપણે શું કરવું છે? 5 ફૂટનો ખાડો કરે ઠાકી ગયો. હવે કાલ વાત 5 ફૂટનો બીજે કર્યો. કેટલા ગુરુ કર્યા પણ ક્યાંય મેળ આવ્યો નહીં. ઊંડાણમાં ન ગયા ભાઈ. એટલે કીધું 10મે દ્વારે દેવ છે આ સોહમ શબ્દ ની પાર. જે શબ્દ આને આપણે કહીએ છીએ, જેને આપણે વર્ણવ્યો છે, જેને આપણે ધ્યાન ધારણામાં લીધો છે, પણ એ છે ક્યાં સુધી કામમાં? કે દેહ છે ત્યાં સુધી. આ 5 તત્વનો દેહ છે ને ત્યાં સુધી. તો જનક તો વિદેય થઈને ભક્તિ કરી, દેહ દશા ટાળી દીધી. તો ભાઈ ન્યા આપણે શું જાણવું પડશે? તો ન્યા આપણે જસુ મહારાજ કહે છે કે નિશબ્દમાં જ જાવું રહ્યું. કે નેહ અક્ષર કાઢ્યો અને અક્ષર બનાવ્યો. પરાની પાર પિસાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. 3 વખત સહી કરવી પડી કે જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. ભલે ગુરુ માયામાં પ્રગટ થયેલા હોય પણ એની અંદર અઘાટ જે સદગુરુ છે ને એ એમાં આવી અને પછી પ્રગટ થાય છે. એટલે કીધું કે ભાઈ કહે કબીર કુડું નહીં સાસુ અગમ અપાર. આવી વાતો છે. આમાં કાંઈક ક્ષતિ રહી જતી હોય તો ભાઈ મારા વાલા આ 40 વર્ષ જૂની વાત નીકળે એટલે આમાં કાંઈક ભૂલી થઈ જાય. એટલે જ્ઞાની ધ્યાની તમે કરો વિચાર. આ બોલનારો ક્યાં વસે? મારદાત છે સદગુરુ મહારાજ